નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જે 15 દિવસમાં 20% સુધીની કમાણી કરાવી આપી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. તો આ શેર ઉપર વધારે માહિતી જોઈએ. તો સૌથી પહેલા શેર વિશે વાત કરીએ તો કમિન્સ ઇન્ડિયાનો છે. એમાં બાય રેટિંગ સાથે આ સ્ટોક માટે ટાર્ગેટ પ્રાઇસ એક્સપર્ટે આપી છે 3340 રૂપિયાની અને સ્ટોપ લોસ 2672 રૂપિયા રાખવાની સલાહ છે. શોર્ટ ટર્મમાં આ શેરમાં રોકાણકારોને 15% સુધીની રિટર્ન આપી શકે છે. શેર બજારમાં તાજેતરમાં જ ઘટાડો આવવા છતાં કમિન્સ ઇન્ડિયાના શેર તેના ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. જોકે 4 સપ્તાહની લિમિટની બહાર એક મજબૂત મોમેન્ટમ દેખાડ્યું છે. વીકલી ચાર્ટ એનાલિસિસ દ્વારા જાણી શકાય છે કે નવેમ્બર 2023 બાદથી તેમાં એક મહત્વની રેલી જોવા મળી રહી છે, જે સતત ઉપરની તરફ વધવાનો સંકેત આપી રહ્યો છે. હાલ આ સ્ટોક તેના 12 અને 26 વીકની મજબૂત મૂવિંગ એવરેજથી ઉપર છે, જે પોઝિટિવ ટ્રેન્ડનો સંકેત આપે છે. આ ઉપરાંત એમએસસીડી પણ બુલિશ મોમેન્ટમની પુષ્ટિ કરે છે, જેને જોતા આ સ્ટોક 2898 રૂપિયાની આસપાસ ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. પછી બીજો શેર છે સેફાયર ફૂડ્સ ઇન્ડિયાનો. આ શેરમાં 1900 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે 1457 રૂપિયાના સ્ટોપ લોસ પર બાય રેટિંગ આપવામાં આવી છે. શોર્ટ ટર્મમાં આ શેર રોકાણકારોને 20% સુધીનું રિટર્ન આપી શકે છે. સ્ટોકમાં મજબૂત સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. વધતા વોલ્યુમના કારણે સ્ટોકમાં તેજી આવી છે. આ સપ્તાહમાં સ્ટોકે મહત્વના રેઝિસ્ટન્સને તોડ્યું છે, જ્યાંથી તેમાં વારંવાર ઘટાડો જોવા મળી રહ્યો છે આપણને. આ સ્ટોક તેના 12 અને 26 સપ્તાહના EMF જેવા મહત્વના સ્તરથી ઉપર છે. તેનો RSI પણ વિવિધ ટાઈમ ફ્રેમ પરથી 60 થી ઉપર જોવા મળી રહ્યો છે. તેના બ્રેકઆઉટ બાદ બુલિશ રેલીની પુષ્ટિ કરે છે. એવામાં શેરમાં 1583 રૂપિયાની આસપાસ પોઝિશન લેવાની સલાહ આપવામાં આવી છે. ત્રીજો શેર છે બીએસસી લિમિટેડ. તો બાય રેટિંગ સાથે આ સ્ટોકની પ્રાઇસ 2703 રૂપિયા અને સ્ટોપ લોસ 2064 રૂપિયા છે. શોર્ટ ટર્મમાં આ સ્ટોક રોકાણકારોને 20%નું રિટર્ન આપી શકે છે. બીએસસી ના પ્રાઇસ સ્ટ્રક્ચરમાં ચાર્ટ મજબૂત જોવા મળી રહ્યો છે. માર્ચ 2023 ની શરૂઆતથી તેમાં અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સતત હાયર અને હાયર લો પેટર્ન બનાવી ડિસેમ્બર 2023 માં એક સારા કરેક્શન બાદ સ્ટોક તેની 30 વીકની EMF પર મજબૂત સપોર્ટ મેળવ્યો છે. તેણે ડેલી ચાર્ટ પર બ્રેક અવે ગેપ બનાવ્યો છે, જેમાં તેના નબળા સેન્ટિમેન્ટને ખતમ થવાની શરૂઆતનો સંકેત આપે છે. આ ઉપરાંત તેનો RSI પણ મજબૂત મોમેન્ટમ શરૂ કરવાની સંભાવના દર્શાવે છે, જે તેના ભાવને અપર લઈ શકે છે. જેને જોતા સ્ટોકમાં 2243 રૂપિયાની આસપાસ ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. એટલે કે મિત્રો, આપણે આ વિડીયોમાં ત્રણ એવા શેર વિશે વાત કરી છે 15 દિવસની અંદર રોકાણકારો જો આમાં રોકાણ કરે તો 20% સુધીનું રિટર્ન આપી શકે છે એવું એક્સપર્ટ માની શકે છે. એવું ફિક્સ નથી કે 20% જ મળે, એનાથી ઓછું પણ મળે. સારી મૂવમેન્ટમ જોવા મળે તો 20% થી વધુ પણ રિટર્ન મળી શકે છે. ક્યારેક ક્યારેક એવું પણ બની શકે કે નેગેટિવ રિટર્ન પણ મળી શકે છે. શેર બજાર છે એનું કઈ નક્કી આપણે કહી શકીએ નહીં, પણ જો તમે સારું એવો ટાઈમે સારું રોકાણ કરો તો તમને સારું રિટર્ન મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.